એ રીતે મારી ઓફર આવી મને પિક્ચરની. તો પહેલી વખત તો મેં ના પાડી દીધું. તો તમે આજે તમને બોર્ડર પર લડવા જવાનું કે વિક્રમ ઠાકોરને જરૂર પડે તો તમે જાઓ? ના ચાલી તો થોડું દુઃખ થયું, પણ મને ખબર પણ હતી કે આ પિક્ચર નહીં ચાલે. જ્યારે અમે લોકો શૂટિંગ કરતા ત્યારથી જ મને ખબર પડી ગઈ. હમણાં તમે એક કોન્ટ્રોવર્સીમાં આવ્યા હતા. મેં જોયું હતું કે સરકારે અમુક કલાકારોને બોલાવ્યા, સન્માન કર્યા, ત્યારે ઘણા બધાને નહોતા બોલાવ્યા. તેવા એક પ્રોડ્યુસર હતા જેમની હું પિક્ચર કરતો હતો. મેં એમને કીધું મારી પિક્ચર 2 પેન્ડિંગ છે, પિક્ચર પતાવીને પછી તમારી પિક્ચર કરીશ. તો એણે એમ થઈ ગયું, ઈગો હર્ટ થઈ ગયું. સંજય રાવલ છું. આજે મારા ટોક શોમાં એક એવી વ્યક્તિને તમને મળવા જઈ રહ્યો છું કે તમને ખૂબ જ ખુશી થશે. મારા ટોક શોનો હેતુ એ છે કે મારા ત્યાં આવનારી વ્યક્તિએ જીવનમાં જે સંઘર્ષ કર્યો, જે મુસીબતો કરી, અને એમાંથી એ જ્યાં પહોંચી અને ત્યાં સફળતાના સર્વોચ્ચ શિખરો પર પહોંચી હોય. ફિલ્ડ અલગ અલગ હોય, કોઈ કન્સ્ટ્રક્શનમાં હોય, કોઈ ફિલ્મોમાં હોય, કોઈ ગાવામાં હોય, કોઈ બોલવામાં હોય, કોઈ પોતાના કમ્પ્યુટરાઇઝ આખી વર્લ્ડમાં હોય. પણ આજે એક એવી વ્યક્તિને કે જેના 2 મિલિયન ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પર. ગુજરાતી ફિલ્મો 2 ભાગમાં વેચાઈ ગઈ, શહેરી અને ગામડાની. એ રીતની વર્ષોથી ચાલ્યું આવે છે, જે ખરેખર ખોટું છે, હોવું નહીં જોઈએ. આજે શહેરી જે કોઈ કહેવાતા સુપરસ્ટારો છે એમના પણ ફોલોઅર્સ નથી. એટલા ફોલોઅર્સ આ માણસ પાસે છે. 2 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર હોવા એટલે બહુ મોટી વાત કહેવાય. જેને લગભગ 40 ફિલ્મો કરી, 1000થી વધુ પ્રોગ્રામ કર્યા, અને છતાંય એટલા ડાઉન ટુ અર્થ કે આપણને એમ લાગે કે આ લેવલે પહોંચેલો માણસ તો હવામાં હોય. મેં એમને જ્યારે એ લોકોની વચ્ચે જાય ને એમના જે પ્રોગ્રામ્સ જોયા અને જે રીતે લોકો એમને વેલકમ કરે. મેં એકવાર તો જોયું કે કોઈ ગામડામાં એમનો પ્રોગ્રામ હતો તો લોકો આમ 2 હાથ કરીને એની ઉપર ચલાવીને એમને સ્ટેજ સુધી લઈ જાય. એવી લોકપ્રિયતાવાળો માણસ છતાં પણ બિલકુલ લો પ્રોફાઇલ, એકદમ ડાઉન ટુ અર્થ જીવે. તો મને થયું કે આ માણસને પણ તમને ઓળખાણ કરાવું. એક જુદી રીતે લોકો ઓળખતા હોય, પડદાની સામે ને એક પડદાની પાછળ વ્યક્તિ હોય છે. તો એવા એક સરસ મજાની વ્યક્તિ વિક્રમ ઠાકોર ને આજે હું તમને મળવા જઈ રહ્યો છું. કેમ છો વિક્રમભાઈ? બસ મજામાં, એકદમ મજામાં. એકદમ. મને એમ થયું કે અમારા જે બધા મિત્રો છે, હું મેઇન મોટિવેશનનું કામ કરું, એટલે મને થયું કે હું કંઈક એવી વાતો કરું કે જેનાથી લોકોને કંઈક તમારા વિશે ખબર પડે ને તમે જે સંઘર્ષ કર્યો. એટલે સૌથી પહેલાં હું માનું છું કે પહેલી વાર તમે કદાચ આવી તો કોઈની જોડે વાતચીત કરતા હશો. હાજી હાજી. પહેલી વાર. તો શરૂઆતમાં જ મને તમારા બાળપણથી મારી, તમારા ફાધર મધર, તમારું બાળપણ અને તમે અહીં સુધી પહોંચ્યા એની થોડીક ફેમિલીની વાત કરો. એકચ્યુઅલી અહીંયા સુધી પહોંચવામાં ઘણો બધો સંઘર્ષ કરવો પડે, તમને બી ખબર છે. હું જ્યારે નાનો હતો, આશરે 8 થી 10 વર્ષનો, ત્યારે ફતેપુરા ગામ સેક્ટર 15માં ત્યાં એક ફેરિયો આવે, બધું ફૂમતા વેચતો હોય, વાંસળી વેચતો હોય. તો એ વખતે મને થયું, મમ્મીને કીધું મેં કે મમ્મી મારે વાંસળી જોઈએ છે, મારે વગાડવી છે. એટલે આવડતી નથી પણ હા. તો મમ્મી કીધું પૈસા નથી. પછી અમારા એક અંકલ હતા, પરબત કાકા, એમણે મને 5 રૂપિયા આપ્યા, 5 કે 10 રૂપિયા, મને અત્યારે તો યાદ નથી. તો એની વાંસળી લીધી, અને વાંસળી સ્ટીલની હતી. જો લાકડાની વાંસળી હોય તો તૂટી ગઈ હોય 2, 3, 4, 5, 6 દિવસમાં. સ્ટીલની વાંસળી હતી એટલે લાંબો સમય સુધી હું મારી જોડે રહી વાંસળી. ને રોજ મમ્મી જોડે ભેંસો ચારાવા જવું તો રોજ જે આવડ્યું ખાલી ટુ 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 કરતો રહું, વગાડતો રહું. ભાઈઓ જોડે ખેતરમાં જઈએ તો છાપરા ઉપર બેસીને ભાઈ સર ડબલું વગાડતો હોય અને હું વાંસળી વગાડતો, જે આવડ્યું એમ કરતાં કરતાં વાંસળી શીખ્યો. અને પપ્પા તો વર્ષોથી સંતવાણી કરે છે. અને નવરાત્રિ ગાંધીનગરમાં થતી હોય અલગ અલગ સેક્ટરોમાં નવરાત્રિમાં, તો પપ્પાએ નાનું ગ્રુપ બનાવેલું. તો ગ્રુપમાં પપ્પા, મારા મોટા ભાઈ ગાય, પછી મારો ભાઈ છે મોટો ભાઈ ઢોલ વગાડે. ને મને કશું આવડતું નહોતું, પણ વાંસળી હતી એ વખત મારી જોડે. તો પછી થોડું કંઈ પ્રોગ્રામમાં વાંસળી વગાડવાનું ચાલુ કર્યું. એમ કરતાં કરતાં વાંસળી આવડી ગઈ મને. ને પછી મારા મોટા ભાઈ માટે બેન્જો, કેમ કે અમારું ગ્રુપ નાનું અને ગાંધીનગરના આજુબાજુના સેક્ટરોમાં પ્રોગ્રામ કરીએ એટલે બજેટ પણ ના હોય, એટલે બી બીજા કોઈને પૈસા આપવા બેન્જો વગાડના નહીં કરતાં આપણે ઘરનું કોઈ શીખી જાય તો સારું. તો બેન્જો લાવ્યા ભાઈ માટે, પણ મને આવડી ગયું. પછી કીબોર્ડ લાવ્યા, કીબોર્ડે મને આવડી ગયું. એમ કરતાં કરતાં પછી ગાવાનું ચાલુ કર્યું. તમે ક્યાંય શીખવા નથી ગયા? ના, શીખવા નથી. વાંસળી કે હાર્મોનિયમ કે તબલા કે ઢોલક કશું શીખવા નથી ગયા? જાતે શીખ્યા? જાતે. બસ એમ કરતાં કરતાં પછી કેસેટો બનાવી. પહેલી કેસેટ બનાવી હતી અમે અમારા ખર્ચે, તો પણ કોઈ લીધી જ નહીં. ઘરનો પરવાણી હોભરીએ છીએ. બરાબર. પણ પછી એવી લાઈવ એક પ્રોગ્રામની કેસેટ અમે બનાવી, ગરબાની રમઝટ, જે ખૂબ જ ચાલી. જેમાં કુંભ ઘડુલો ભરી લાવ્યો મારો સાહેબો જેવું ભજનને મેં ગરબામાં પેલું કર્યું. પછી એકવાર પીને મળવા જે ટાઇટલ સોંગ હતું, એમાં ખીલી ખીલી ચંદ્રમાની રાત,
એવા સુપરહિટ ગીતો હતા અને બહુ ચાલી કેસેટ. અને પછી અમે છૂટક કેસેટ વેચતા હતા એ વખતે. ઓડિયો કેસેટ ને સીડી આવતી હતી એ વખતે. હા. ને પછી JMB કંપની છે એમણે કેસેટ ખરીદી લીધી. પછી બહુ ગુજરાતભરમાં ખૂબ જ ચાલી. લાઈવ પ્રોગ્રામમાં પછી આ ગીત હું ગાતો હતો, એકવાર પીને મળવા આવજે. તો આમ થતું હતું કેવું, લાઈવ પ્રોગ્રામ ગરબાના કે એવું કોઈ હોય તેમાં મોટાભાગે જે જૂના લોકગીતો હોય, મણિયારો કઈ ટાઈપના અથવા તો માતાજીના ગરબા એવું વધારે ચાલતું હતું. તો મેં એમાં આજના યુવા લોકોને પસંદ આવે એવું મેં લોકગીત મારું રજૂ કર્યું, એકવાર પીને મળવા આવજે. ને એ લોકોને બહુ જ ગમ્યું. એના પછી ઘણા બધી કેસેટો બની, બધા લોકગીતો મારા. ને મેં એમ કરતાં કરતાં મારા પ્રોગ્રામો પણ હજારો પબ્લિકો બધી આવતી ગઈ પ્રોગ્રામ જોવા માટે. આ જોઈને અમારા પ્રોડ્યુસરને થયું ભાઈ, જે ભાગીદાર હતા આ બધી નાના મારા પિક્ચરો બનાવતા હતા પહેલાં, એ લોકોને થયું હર્ષુખભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ દેશે જોયા, દાદા પ્રદીપ જોયા, એમના ભત્રીજા અત્યારે તો આપણી વચ્ચે નથી, પણ એમણે અને ધીરેમભાઈ, ગુણવંતભાઈ બધા ભેગા થઈને એ લોકોએ નક્કી કર્યું કે જેમ મણિરાજ બારોટની પિક્ચર આવેલી ઢોલો મારા મલકનો, એ પણ આમ તો સિંગર જ હતા. હા, બિલકુલ. તો એમની જે લોકપ્રિયતા જોઈને, એમના ડાયરાઓ જોઈને, જે પબ્લિક આવતી હતી એ જોઈને આ લોકોને પણ થયું કે ભાઈ વિક્રમનું પણ અત્યારે સારો ક્રેઝ છે, તો કઈ એક વિચાર તું તને કોઈ પિક્ચર મળી હતી. એ રીતે મારી ઓફર આવી મને પિક્ચરની. તો પહેલી વખત તો મેં ના પાડી દીધું, ભાઈ મારું કોમ છે, ભાઈ ગાવાનું છે. આ પિક્ચર તો ભાઈ આપણું કદી જિંદગીમાં. એટલે તમે કેરિયરની શરૂઆત તો સંગીતથી કરી. સંગીતથી જ પણ કરીને. સંગીતમાં તમારા ત્યાં લોકો જે પ્રોગ્રામમાં આવતા એ જોઈને પ્રોડ્યુસર એમ થયું કે હવે અમને ફિલ્મમાં લઈ જાઓ. હા, જેમ કે મણિરાજના જે એ રીતે કે આ વિક્રમના આપણે લોન્ચ કરીએ અને પિક્ચરમાં લાવીએ એમ. પણ મેં તો ના કહ્યું, મેં કીધું મારું કામ નહીં, હું તો એક્ટિંગ ના કરી શકું, ભાઈ મારું ગાવાનું કામ છે મારું, વગાડવાનું. પણ પછી ગમે તે રીતે મનાઈને પછી મારી પિક્ચર આવી, એકવાર પીને મળવા આવજે. પછી તો ખબર જ છે અહીં સુધી પહોંચી ગયા. હવે તમે ફિલ્મોમાં તમને લોકોએ રજૂ કર્યા, તમે પહેલી ફિલ્મ કરી, બીજી લગભગ 40 ફિલ્મો મેં જોયું કે તમે કરી છે. તો એમાંથી સૌથી તમારી દ્રષ્ટિએ સૌથી તમારી બેસ્ટ ફિલ્મ તમારી દ્રષ્ટિએ કઈ? મારી દ્રષ્ટિએ બેસ્ટ ફિલ્મ એટલા માટે, ઘણી બધી હશે, ઘણી બધી આમ તો મોટા ભાગની, કેમ કે મને જે આ 2-3 ફિલ્મો મને કરવાની બહુ મજા આવી, એવી કઈ ફિલ્મો? પહેલી જ પિક્ચર મારી, કેમ કે મારો પહેલો જ અનુભવ હતો, એટલે એ આખું અલગ જ હતું. પિક્ચર પણ એ જે તે ટાઈમે 50 વીક ઉપર ચાલી પિક્ચર, પહેલી જ પિક્ચર. ને એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ ડૂબી ગઈ હતી એમ કહેતો હોય ચાલે. અને એ પિક્ચરથી ફરીથી પાછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ. તો એ મારી પહેલી પિક્ચર, એકવાર પીને મળવા આવજે. પછી બેવફા પરદેશી, મા બાપના આશીર્વાદ, પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં. તો ઘણી બધી પિક્ચરો. અચ્છા, હવે તમે ફિલ્મોમાં આવ્યા, ફિલ્મો ચાલી, પ્રોડ્યુસર પૈસા કમાયા, લોકોની તાળીઓ મળી, પણ એવો કોઈ ફેઝ આવ્યો કે જ્યારે તમારી ફિલ્મ ઉપરી નિષ્ફળ જાય, તમને એમ થાય કે હાલી એ ચાલતી નથી, તો હવે શું થશે? એવો કોઈ સમય આવ્યો? ના, એક એવો સમય તો નથી જ આવ્યો, પણ એકવાર એવું થયેલું. એક પિક્ચર હતી મારી, શક્તિ ધ પાવર. એ પિક્ચર થોડીક હટકેવી હતી ગુજરાતી જે અમે પિક્ચર બનાવતા હતા એનાથી. તો એ પિક્ચર મગાધીરા એક પિક્ચર આવી હતી સાઉથની, ખબર તો એના જેવી ટૂંકમાં સેમ એવી નહીં, એને એક્સપાયર નથી થઈને અમે કર્યું હતું પિક્ચર, પણ એટલી બધી ચાલી નથી. બસ એ થોડુંક એના વગર તો તમને શું મગજમાં વિચારો આવતા હતા કે આ ચાલી નહીં તો શું વિચાર આવે? કેમ કે જો સારું ચાલ તો બધા ખુશ રહે, પણ જ્યારે તમારું ધાર્યું ના થાય ત્યારે શું મગજ કે હવે હાલી ફિલ્મો નથી કરવી કે શું, એક જ માઇન્ડસેટ શું રહેતું હતું? એવું તો કંઈ વિચાર ના ચાલી તો થોડું દુઃખ થયું, પણ મને ખબર પણ હતી કે આ પિક્ચર નહીં ચાલે. જ્યારે અમે લોકો શૂટિંગ કરતા ત્યારથી જ મને ખબર પડી કે પિક્ચરમાં એટલું બધું, જેમ કે એની VFX હતું ને બધું જે હતું એ પ્રોપર નહોતું થયું. તમારા લગ્ન કેટલા ઉંમરે થયા તમારા? 21 વર્ષની ઉંમરે. તમારા વાઈફ આવા કોઈ સંગીત કે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ખરા? ના. તો તમારે એમની જોડે આમ ટ્યુનિંગ બરાબર ચાલે કે ના ચાલે? અરે એકચ્યુઅલી મને એ જ બીક લાગતી હતી જ્યારે ફિલ્મોમાં આવે ને પહેલી જ પિક્ચર, કેમ કે હાઉસવાઈફ છે, ગામડાની છે, બરાબર. તો કોઈ પણ પત્ની હોય તો બીજી સ્ત્રી જોડે તમે એક્ટિંગ કરતો હોય એટલે તો ચલો પિક્ચર સમાજ હોય તો થોડું એવું લાગે ને. અને પાછું અમારો સમાજ પણ ઠાકોર સમાજ એવો, મર્યાદાઓ સ્ત્રીઓનું. તો પણ ખરેખર મારા પત્નીનો ખરેખર હું આભાર માનું છું કે મને આ લાઈનમાં આવવા માટે એણે પણ મને પ્રોત્સાહિત કર્યું કે ના તમારે કરવું જોઈએ એમ. આટલું તમારું નામ છે એઝ એ સિંગર તરીકે, તો તમારે ફિલ્મોમાં બી કામ કરવું જોઈએ એમ. એ તમારી સાથે પ્રીમિયર શોમાં કે એવી રીતે ફંક્શનમાં આવે? હવે તમારા ફાધર મધર, તો ફાધર મધરનું શું સ્ટેટસ છે? મધર તો હમણાં જ મેં જોયા, તમારું ગુજરી ગયા. હા, હમણાં જ ગુજરી ગયા મમ્મી. તો એમનો શું રોલ તમારા જીવનમાં? તમને બહુ જ મોટો રોલ. એકચ્યુઅલી તમે નહીં માનો,
જ્યારે પણ પ્રોગ્રામ કરીને આવું રાત્રે 3, 4, સવાર 5 વાગી જાય, થાક્યો પાક્યો હોય, સવારે પાછું આલ્બમોનું શૂટિંગ હોય, પિક્ચરનું શૂટિંગ હોય, તો જ્યારે પણ આવીને ઊંઘી જાઉં તો ઊંઘી ગયો હોય ને મારા મમ્મી મારું માથું દબાવતી, મારા પગ દબાવતી હોય, તો હારું હું જાગ્યું છું, શું કોણ છે આ? તો હું કહું મમ્મી તું શું કરે છે આ? કે બેટા તું આટલો બધો થાકી ગયો હોય, સવારે તારે પાસે જવાનું, શૂટિંગમાં કામ કરવાનું, તું કેટલું બધું કામ કરે છે, તો તારા પગ હું કહું મારા તારા પગ દબાવવાના હોય, પણ કે ના બેટા. એટલે એવો પ્રેમ મારી મમ્મી મારા પ્રત્યે બહુ જ મને પ્રેમ કરતી હતી, મારી બહુ. અને ફાધર? પપ્પા પણ બહુ સારા સંતવાણી, એમની જોડેથી આમ મેન શું કહેવાય ગાવા બાવાનું શીખ્યું તો એમની જોડે રહીને શીખ્યું આમ જોવા જઈએ તો, એટલે એમનો પણ બહુ સપોર્ટ. અચ્છા, તમે આમ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, લોકો બહુ બધા ઓળખતા થયા, પછી તમે પહેલાં એક વિક્રમભાઈ ખાલી વગાડતા, પછી એકદમ હીરો બન્યા, પછી તો ચારે બાજુ પેલું કિડિયારું ઉભરાય, ત્યારે પારકા અને અજાણ્યા લોકો વચ્ચે તમે ફરક કરી શકતા હતા કે આ રહ્યો એ ખાલી આના માટે આવ્યો છે, આ આના માટે આવ્યો છે, એવા લોકો બી મળ્યા હશે? ઘણા એવા પ્રોડ્યુસર બી ઘણા બધા એવા મળ્યા જે આપણું સારું વિચારતા હોય, આપણું સારું ના પણ વિચારતા હોય. એક પ્રોડ્યુસરની વાત કરું, એક જોડે કામ કરતા હોય એટલે એક વિશ્વાસ જેવું મારો સ્વભાવ જેવો છે, તમને ખબર છે. હા, બિલકુલ. કે એકવાર એમની જોડે કામ કર્યું એટલે અમારા એક ઘર ફેમિલી જેવા રિલેશન થઈ જાય એમ. તો એવા એક પ્રોડ્યુસર હતા જેમની હું પિક્ચર કરતો હતો. મેં એમને કીધું મારી પિક્ચર 2 પેન્ડિંગ છે, પિક્ચર પતાવીને પછી તમારી પિક્ચર કરીશ. તો એણે એમ થઈ ગયું, ઈગો હર્ટ થઈ ગયું કે ના ભાઈ મારી પિક્ચર પહેલાં કેમ ના કરે. તો પછી એણે મને જે એડવાન્સ પેમેન્ટ આપ્યા હતા મને એ વખતે કંઈક 19 લાખ રૂપિયા જેવું મને એડવાન્સ આપેલા પેમેન્ટ. તો પછી સવારે વહેલા હું પ્રોગ્રામમાંથી આવીને ઊંઘતો હતો ને સવારે વહેલા આવ્યા ભાઈ મને વાઉચર ઉપર સહી કરાવી દીધી. મને કે ભાઈ સહી કરી દો. મને વિશ્વાસમાં મેં સહી કરી દીધી. અંદર પૈસા તો લખેલા નહોતા. પછી બીજા 3 દિવસે ભાઈ મને ફોન કર્યો કે ભાઈ તારે પિક્ચર પહેલાં મારી કરવી છે કે નહીં કરવી? મેં કીધું ના ભાઈ મારું જે એકવાર બોલી કાઢ્યું એટલે મારે પેલી 2 પિક્ચર કર્યા પછી જ તમારી પિક્ચર કરીશું. તો એણે કીધું કંઈ વાંધો નહીં, તું મને મારા જે 31 લાખ રૂપિયા છે મેં તને આપ્યા છે તું પાછા આપી દે. તો મેં કીધું ના ભાઈ આપણે તો જે વાત થયેલી છે તમે એડવાન્સ મને આપ્યા છે 19 લાખ રૂપિયા તમે લઈ જાઓ, કંઈ વાંધો નહીં, તમારે ના કરવી હતું. કે ના 31. મેં કીધું એવું બને જ નહીં, કેવી રીતે? પછી એમણે તો વાઉચર બતાવી દીધું કે જો આ. પછી કેસ ચાલ્યા, બધું થયું એ પછી બધું શોર્ટ આઉટ થઈ જ મેં આપી દીધા પૈસા. પછી કેમ એનું કારણ હતું કે એના લીધે કેસ ચાલુ હતા એટલે એના લીધે હું ઘેર નહોતો જઈ શકતો અને બધા પોલીસવાળા સેલિબ્રિટી એટલે હેરાન કરે, જુદી વસ્તુ શૂટિંગ ના કરી શકું, ઘણો સમય બરબાદ થઈ જતો. તો હું કહું ચાલ જવા દે, હવે આપણા નસીબમાં નહીં હોય એમ. પછી પૈસા આપ્યા ને એની 5 મિનિટમાં જ પાછો જે મારા વચ્ચેવાળા જે હતા જેમને સમાધાન કર્યું એમને કીધું એણે કે આપણા બધા પૈસા એને પાછા આપી દે, આપ મારું પિક્ચર કરાવો ગમે ત્યારે. મેં કહું હવે જિંદગીમાં ના કરું તું. એટલે આવા બધા પણ મળેલા છે એમ. અચ્છા, બીજું કે તમે ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવો છો. હાજી. એક અર્બન અને એક ગામડાના આવા પિક્ચરોમાં ભેદ પડી ગયા છે. હાજી. તો એના કારણે તમને કોઈ વાર અન્યાય થતો હોય અથવા તમને એમ લાગે કે આ પાર્શિયાલિટી થાય છે અથવા તો આ ખોટું થઈ રહ્યું છે, એના કારણે તમે દુઃખી થાવ, એવું તમને લાગે કે આવું ના થવું જોઈએ? કે એકચ્યુઅલી આ ગામડાની ફિલ્મ હોય કે ભાઈ શહેરી ફિલ્મ આવું કશું હોવું. ગુજરાતી ફિલ્મ તમે સેલારો કઈ પિક્ચર હતી? હેલ્લારો. એ પિક્ચર તમે જોજો એને ગામડાની આપણી લાગે આખી ગામડાની પિક્ચર તમે અર્બન કહો છો એને, બરાબર? ચોખ્ખી વસ્તુ છે ને. તો આવી ઘણી બધી પિક્ચરો છે જેને તમે એમ કહો છો કે ભાઈ અમે અર્બન બનાવી, પણ એ વિષય તો તમે આખું ગામડાનું લીધું છે, તો તમે ફેરફાર કેવી રીતે કરી શકો ભાઈ અમે શહેરવાળા તમે ગામડાવાળા? તો એવું ઘણી વખત બનતું હોય છે અને એ ખોટી જ વસ્તુ છે એમ. એટલે એવું નહીં હોવું જોઈએ. ગુજરાતી ફિલ્મ હોવી જોઈએ, સવાલ જ નહીં. તમે વિક્રમભાઈ પ્રોગ્રામ કરો, જુદી જુદી સંગીતની હું જોઉં છું રોજ તમારી બધી ક્યાંક ને ક્યાંક તમારું, પણ તમે જ્યારે નવરા પડો ત્યારે શું કરો? નવરાત પડું ત્યારે બસ ફેમિલી સાથે રહું. અચ્છા. એટલે ઘરમાં પપ્પા જોડે કે વાઈફ? હા, પપ્પા એમની જોડે બી રહું. એ 15 સેક્ટરમાં રહેશે, પપ્પાના ભાઈઓ બધા. મિત્રો ખરા? મિત્રો ખરા, ઘણા બધા મિત્રો. નવરાત્રિની પર્વમાં બધાની જોડે રહો એમ? હા, બધે ટાઈમ મળે તો બધા બોલાવું ઘરે, જમવા વમવાનું રાખીએ. ભણ્યા કેટલું તમે? હું 12મું ફેલ. એક જ વિષયમાં ફેલ. પાછું એ કયું ખબર તમને? ગુજરાતી. તો
હવે તમે જ્યારે ફિલ્મમાં જાઓ, તમે એક્ટર તરીકે કામ કરતા હોય, તમારી સાથે હિરોઈનો બી કદાચ ભણેલી ગણેલી આવતી હશે, તો તમને કોઈ વાર એવું લાગે કે આ ન ભણવાથી મને તકલીફ પડી એમ? ઘણી વખત લાગે એવું. એટલે અત્યારે હાલ બી મને પસ્તાવો થાય. ચલો ભાઈ આ નામ છે, બધી વસ્તુ બરાબર છે, પણ એજ્યુકેશન દરેક માણસ માટે જરૂરી છે, બહુ જરૂરી છે. અત્યારે હાલ પણ મને પસ્તાવો થાય છે એમ. તમે કોઈ વાર જેમ કે પેલા વધારે પૈસા માગ્યા અથવા પૈસાની કોઈ વાર તકલીફ ભોગવી જીવનમાં આ લાઈનમાં આવ્યા પછી? ના, એવી તકલીફ તો કોઈ ભોગવી નથી, પણ એનાથી ઉલટું મેં કર્યું છે. જેમ કે કોઈ શો હોય તો એમાં ઘણા બધા એવા પણ હોય છે કે જે મારો પ્રોગ્રામ કરાવવા માગતા હોય, પણ એમની જોડે એટલું પેમેન્ટ ના હોય, ફંડ ના હોય. તો મેં એવા પણ પ્રોગ્રામો કર્યા છે કે ચલો ભાઈ કંઈ લેવું નથી, જે આપવું તો આપી દેજે, એવું બી કર્યું. પિક્ચરોમાં બી ઘણું બધું. કોઈને એવું લાગે કે ભાઈ તમારી આ પિક્ચરમાં થોડુંક મને લોસ ગયું છે, તો હું કંઈ વાંધો નહીં, થોડા પૈસા ઓછા આપી દેજો ભાઈ, કંઈ વાંધો નહીં. એવું પણ કરેલું છે મેં. અત્યારે આપણા દેશમાં નાત જાત ધર્મ સંપ્રદાયોનો બહુ બધો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. રજપૂત સમાજ, ઠાકોર સમાજ, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, મુસલમાન, આ બધું ચાલી રહ્યું છે. આવા સમયે તમે જ્યારે ફિલ્મો બનાવો ત્યારે તમે પોતે એવું વિચારો કે મને આ સમાજના લોકો વધારે જોવા આવે કે આ સમાજના લોકો વધારે જોવા આવે, એવું વિચારો કે ના હું મારા ગુજરાતીઓ માટે પિક્ચર બનાવું, એવી ભાવના? હા, બસ મેન મારા ગુજરાતીઓ માટે જ પિક્ચર બનાવું છું. એવું કોઈ ઠાકોર સમાજ માટે જ બનાવું છું, પટેલ સમાજ માટે બનાવું છું એવું જરૂરી નથી. ગુજરાતી પિક્ચર છે એને દરેક લોકોએ જોવી જોઈએ, એ રીતે જ અમે લોકો પિક્ચર બનાવીએ છીએ. જેમ કે હમણાંની જ વાત કરું, એક પિક્ચર મારી રિલીઝ થઈ પ્રીત જન્મની ભૂલાશે નથી, જે 16 વર્ષ પહેલાં પિક્ચર બનેલી. ને પિક્ચર જેમાં રજપૂત સમાજની અને ઠાકોર સમાજના વાત એ બે સામસામે વિરોધની વાત હતી. કાલ્પનિક પિક્ચર હોય, પિક્ચરમાં તો કશું હોય નહીં. તો પછી હમણાં રિલીઝ થતી ત્યારે ઘણા બધાના ફોન આવ્યા, અને મેં પણ વિચાર્યું તો ચલો એ વખતની વસ્તુ, એ વખતે એટલું સોશિયલ મીડિયા નહોતું. અત્યારે આજના યુવાનો બધા તરત ડાયલોગ પિક્ચર બજારમાં કોન્ટ્રોવર્સી તરત થઈ જાય. એટલે મેં પ્રોડ્યુસરને બી કીધું કે ભાઈ પ્રોડ્યુસર સાહેબ, તમે પિક્ચર રિલીઝ કરો છો, તમારી પિક્ચર છે બરાબર, બધી વસ્તુ સાચી, પણ તમે આ ડાયલોગ બદલી કાઢો કે જે રાજપૂતના સમાજના વિરોધમાં કહીએ, એ લોકોને એમની લાગણી દુભાય એવું ના થવું જોઈએ. કેમ કે મારા માટે ઠાકોર સમાજ તો ખરું, પણ બીજા દરેક સમાજ મારા માટે સરખા છે. બધો સમાજ તમને ચાહે છે, એટલે એવું તો છે નહીં. બરાબર. હવે એમ વિચારીએ થોડોક સમય માટે ભૂલી કે તમે સંગીત ના શીખ્યા હોત, તમે ફિલ્મોમાં ના ગયા હોત, તો આજે તમે શું કરતા હોત? તો કદાચ હું ભણતો હોત, વધારે ભણ્યો હોત. શું વાત છે? કેમ કે એવું નથી કહેતું કે સંગીતના લીધે નથી ભણ્યું, પણ એટલા માટે હું ના ભણી શક્યો કે અમારા ઘરની પરિસ્થિતિ થોડીક વીક એટલા માટે કે ભાઈ પપ્પા પટાવાળામાં હતા, અમે 4 ભાઈઓ. તો ઘરની જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે જ્યારે મેં વગાડવાનું ચાલુ કર્યું, ફ્લ્યુટ ને કીબોર્ડ ને બધું, બધા અલગ અલગ કલાકારો જોડે પ્રોગ્રામમાં વગાડવા જતો હતો, મોટા મોટા કલાકારો જોડે, ભીખુદાન ગઢવી હોય એ બધા કલાકારો જોડે. તો એ મારી એક સારી ઇન્કમ થતી હતી, જેના લીધે મારા ઘરમાં બધા સારી તો એના લીધે મારા ભણતર હું ના કરી શક્યો, ભણી ના શક્યો. પણ જો મ્યુઝિક પણ ના આવડતું હોય, સિંગર પણ ના હોય, એક્ટર પણ ના હોય, તો અત્યારે કોઈ સારું ભણી સારું કોઈ બિઝનેસમેન હોઈ શકે. અચ્છા, એટલે એવું તમને લાગે છે કે ન ભણ્યું થોડીક ભૂલ થઈ છે? એવું થોડુંક ભૂલ તો થઈ છે, તો સવાલ જ નહીં. હું તો કહું છું મારા દરેક યુવાન મિત્રોને કે ભાઈ બરાબર છે, તમારામાં જે ટેલેન્ટ હોય, ટેલેન્ટ તો હોય જ, પણ સાથે સાથે એજ્યુકેશનની બહુ જ જરૂર છે, અને ખરેખર દરેક યુવાને ભણવું જોઈએ. એક થોડો જુદો સવાલ પૂછું. અડધું અમદાવાદ ઠાકોરોનું હતું એવું કહેવાય છે, આજે નથી. 5 લાખ, 10 લાખ, 25 લાખે, 1 લાખે વીઘો વેચેલી જગ્યા 10-10 કરોડ રૂપિયા વીઘો આજે થઈ ગઈ. તો જે પર્ટિક્યુલર ઠાકોર સમાજ છે એણે આ ભૂલ કરી કે જે તે સમયે જે કર્યું બરાબર કર્યું? ના, ભૂલ જ કરી ને. એકચ્યુઅલી આમાં શું થયું, જમીનોના ભાવ થોડા વધ્યા એટલે અમારો સમાજ શું એજ્યુકેશનમાં બહુ ઓછો, બહુ પાછો. એટલે એવું પણ થયું છે કે ભાઈ ખબર એ ના હોય ને અંગૂઠા મારી દીધા બચારા ખેડૂતો. ગામડાના ખેડૂતો, મોટાભાગના ખેડૂતોને એવું થયેલું છે, જમીનની રીતે પણ ગઈ છે. તો ખરેખર એ ખોટું થયું છે કે ભાઈ ચલો ભાવ આવ્યો તો તમે જમીન વેચીને પછી શું કર્યું? તમે ચલો જમીન વેચી, બીજી જમીન લીધી કે શું કર્યું? એ કર્યું હતું બરાબર છે. મોટાભાગના અમારા ઠાકોર સમાજના એવું જ કર્યું છે કે ચલો બી જમીન લીધી, જમીન વેચી, પૈસા આવ્યા, ચલો મકાન બનાવ્યું, સારું કર્યું, ગાડી લાવ્યા, સારું કર્યું. દેખાદેખીમાં તો 2-3 ગાડીઓ લાવો, પેલા જોડે 2 હતો, અરે 4 લાવો, ચલો એ બી બરાબર છે, કશો વાંધો નહીં. પણ પછી ખોટા બહુ પૈસા વાપર્યા સમાજે, મારા સમાજના જે, ને એના લીધે પછી તમે જુઓ તો 2 વર્ષ પછી ગાડીમાં પેટ્રોલ નાખવાના પૈસા ના હોય પરિસ્થિતિ થઈ જતી હોય છે.
તો હું તો કહું છું મારા સમાજને કે ભાઈ તમારી જોડે જમીન હોય તો જમીન સાચવી રાખો. જો તમે વેચો તો પછી એના કરતાં સારી Double જમીન જગ્યાએ લો. ડબલ જમીન લો ને પછી તમે તાર બંગલો બનાવો, ગાડીઓ લાવો તમે તાર. જે કરવું એ કરો. હા હમણાં તમે એક કોન્ટ્રોવર્સીમાં આવ્યા હતા. હાજી. મેં જોયું હતું કે સરકારે અમુક કલાકારોને બોલાવ્યા, સન્માન કર્યા, ત્યારે ઘણા બધાને નહોતા બોલાવ્યા અને કોઈ બોલ્યું બી નહોતું. પણ વિક્રમ ઠાકોર તરત જ એ વખતે બોલ્યા અને પછી તો સરકારે બી બોલાવવા પડ્યા અને બધું થયું. તો એ આખી ઘટના શું હતી કે મને બહુ ડિટેલમાં ખબર નથી એ ઘટનાની. એકચ્યુઅલી મારા સરકારથી મારી કોઈ નારાજગી હા, નથી. બરાબર. પણ અમુક સરકારમાં અમુક લોકો એવા બેઠેલા હોય છે કે જે આ બધું કરતા હોય છે. જે મેં તો કીધું કે મુખ્યમંત્રીને બી ખબર ના હોય આ વસ્તુની. મેં બરાબર. લાઈવમાં જ્યારે પણ જે બધા મીડિયા હતું ત્યારે બી મીડિયાને બી મેં કીધેલું. તો એકચ્યુઅલી એવું જ થયું કે ભાઈ તમે અમુક કલાકારોને તમે બોલાવો છો, સરકારી કાર્યક્રમો તમે અમુક કલાકારોને જ આપો છો. એના કરતાં બી બીજા ઘણા બધા સારા સારા કલાકારો છે. મને ના બોલાવો, મને કંઈ વાંધો નથી. પણ ઘણા બધા એવા કલાકારો છે એ લોકોને બી બોલાવવો જોઈએ ને તમારે. મારો મુદ્દો આ હતો. એના પછી તો ખબર છે બધું ચગ્યું. પછી તો તમે જો પછી એના પછી તો સરકારશ્રીને ખબર બી પડી ને પછી બધા કલાકારો. હું નહોતો ગયો. હું એટલા માટે નહોતો ગયો કે ભાઈ હું જાત તો એમ થાય કે મને તો નહીં બોલાયો એટલે ભાઈ આને આ બધું કર્યું છે એમ. પણ મારો કોઈ આશય નહોતો એવો એમ. મારા બસ કલાકારો માટેનો એક મુદ્દો હતો. તમે વિક્રમભાઈ ફિલ્મો બનાવી, બીજી ફિલ્મો જોતા હશો, સંગીતનું કામ કરો છો. તમારું પોતાનું એવું કોઈ સપનું છે કે આવનારા વર્ષોમાં ફિલ્મ બનાવવી કે કંઈક સ્ટુડિયો બનાવો કે કંઈક કોન્ટ્રીબ્યુટ એવું કરી કે હજી તમારી ઉંમર નાની છે તો એવું હોય મગજમાં કે હવે આવું કરવું છે, તો એવું કોઈ સપનું છે કે ફિલ્મો બનાવવી છે કે આવું છે તેવું છે? એટલે આમ ઘણી ફિલ્મોમાં હું ભાગીદાર તરીકે રહેલો છું. અને મારો દીકરો મિલન અત્યારે 21 વર્ષનો થઈ ગયો છે અને બહુ હેન્ડસમ છે. તેમની હાઇટ બોડી જોવો તમે તો એના લઈને તમને વચ્ચે રોકું કે તમને હાઇટના કારણે તકલીફ ના પડી? પડીને કે હિરોઈનો બધી લાંબી અરે હોય? હા, મેં તો ઘણા ઇન્ટરવ્યૂ કીધું પણ છે. તો એમાં શું થાય પછી 6 ઇંચનો પાટલો મૂકવામાં આવે, કેમેરાનું બેલેન્સ રાખવું પડે એના માટે. તો હિરોઈન તો લાંબી જ હોય મોટા ભાગની બધી. તો દર વખતે એવું થતું હતું. પણ એક વખત એવું થયું કે હિરોઈનને પાટલો આપવાનો થયો ત્યારે મેં બધાને કીધું આજે મારા તરફથી પાર્ટી. આજે હવે તમે બરોબર લાયા. એટલે થાય કે ચલો ભાઈ, જ્યારે મેં મારી પહેલી પિક્ચર એકવાર પીને જ્યારે અમે શૂટિંગ કરતા હતા એક સોંગનું, ત્યારે મમતા સોની એ પિક્ચરમાં હિરોઈન હતી, બહુ સારા હિરોઈન. એમની હાઇટ મારા કરતાં થોડીક વધારે ને એ વખતે પહેલી પિક્ચરમાં તો મારી બોડી બી એકદમ પતલો હતો. તો ત્યાં બધા જોવા આવતા બધા કોમેન્ટ કરતા કે ભાઈ આ કોણ હીરો થોડો લાગે છે, કે હીરો છે જ નહીં, આ છોકરું થોડું હીરો છે. હા, બિલકુલ. ને ઇન્ડસ્ટ્રીઝમાં બી ઘણા બધા હા, ચાલે પહેલી પિક્ચર ચાલી, ભાઈ ઠાકોર સમાજના લીધે કે પહેલી પિક્ચર ચાલી, બીજી ચલો ભાઈ ચાલી જઈ, ત્રીજી તો ચાલ્યા જ કરે એમ. તો ઇન્ડસ્ટ્રીઝના બી ઘણા બધા એવા હીરો હતા જે મારાથી સ્વાભાવિક છે. સફળ થાય એટલે દુશ્મનો હોદવા ના પડે. હા. ને એમ કે ભાઈ આજકાલનો આવેલો છોકરો અત્યારે આટલી બધી સુપરહિટ પિક્ચરો આપતો થઈ ગયો, અમે અત્યાર સુધી અમે છીએ, અમે કશું ના કરી શકીએ. તો પછી એમને બી ખબર પડી કે ના ભાઈ હવે આનામાં કંઈક છે એટલે જ. નહીં તો એક બે પિક્ચર પછી તો અટકી જાય. તમારા દીકરાની વાત કરતા હતા કે હેન્ડસમ છે. હા, તો બસ એને લોન્ચ કરવો છે મારે. અચ્છા, કોઈ સ્ક્રિપ્ટ બનાવી છે કે હજુ વિચારો છો? ના, એકચ્યુઅલી ચર્ચા ચાલુ છે. અમારા આત્મારામ ઠાકોર બહુ સારા ડાયરેક્ટર, મા બાપના આશીર્વાદ, જન્મ ભૂલાશે નહીં, બેવફા પરદેશી જેવી પિક્ચર બનાવેલી. તો એમની જોડે ચર્ચા ચાલુ છે. જીતુ પંડ્યા બહુ સારા કોમેડી આર્ટિસ્ટ છે અને સારા ડિરેક્ટર પણ છે, જેમણે ખેડૂત પિક્ચર બનાવેલી હમણાં. તો એમની જોડે બી ચર્ચા ચાલુ છે. એટલે જોઈએ છે આવતા વર્ષે કદાચ. આપણે છેલ્લા દોર તરફ જતા પહેલાં એક વાત કરી કે આજે ધર્મ, નાત, જાત ઉપર ચાલે છે, રાષ્ટ્રપ્રેમ ભૂલાઈ રહ્યો છે. તો તમે આજે તમને બોર્ડર પર લડવા જવાનું કહે વિક્રમ ઠાકોરને, જરૂર પડે તો તમે જાઓ, કેમ ના જાઉં? દેશ માટે તો દેશ માટે સૌથી પહેલાં તો એવી કોઈ ફિલ્મ બનાવશો આવનારા સમયમાં કે જેમાં દેશ પ્રેમ, નાત જાતથી ઉપર દેશ પ્રેમ હોય, એવી કોઈ ફિલ્મ બનાવવાનું વિચારો છો? એવી ફિલ્મ બનાવવાનું વિચાર આવ્યો પણ છે, પણ એના માટે છે ને આપણે ગુજરાતી ફિલ્મોમાં એટલું બજેટ નહીં હોતું. અચ્છા. ને મેં વિચાર્યું છે એક સરસ મજાનું એક સ્ટોરી પણ છે. હમણાં જ અમારા હરેશ પટેલ જે આપણી જન્મ ભૂલાશે એના પ્રોડ્યુસર છે, એમની જોડે હમણાં ચર્ચા થતી હતી કે આપણે આવી પિક્ચર બનાવીએ. પણ હવે મેં કીધું પિક્ચર બનાવીએ આપણે, પણ એ પ્રમાણેનું તમારું બજેટ હોવું જોઈએ. બજેટ હોવું જોઈએ, નહીં તો પછી કોઈ મતલબ નહીં. તમે ફિલ્મો કરતાં સંગીતથી વધારે લાઇમલાઇટમાં આવ્યા અને આજે બી ગામડાઓમાં લોકો તમને સાંભળવા, ગીતો સાંભળવા, તમારી ફ્લૂટ સાંભળવા આવે છે. તમારું કોઈ પ્રિય ગીત હોય તેની 2-3 લીટી અમને સંભળાવો. એમ તો ઘણા બધા પ્રિય ગીત છે, મોટા ભાગના. અમારે તો કેવું હોય કે ભાઈ બધા તો ગવડાય તો હા જ પડી જશે, પણ કોઈ 1-2 ગીત, 1-2 લીટી. ચલો.
હો પ્રીત જનમો જનમની ભૂલાશે નહીં તારા સથવારે ગાયા મેં તો ગીત અમર રહે આ પ્રીત જનમો જનમની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. વાહ વિક્રમભાઈ, તમે તમારા પપ્પાની વાત કરી, મધરની વાત કરી, વાઈફની વાત કરી, તમારા હેન્ડસમ દીકરાની વાત કરી, પણ તમારી એક દીકરી પણ છે. હાજી. આજે દીકરીઓનું સમાજમાં જે રીતે મહત્ત્વ રહેવું જોઈએ એટલું નથી રહેતું લોકો કહી રહ્યા છે, પણ તમે જે રીતે 2-3 આલ્બમ કર્યા અને દીકરીઓનું જે મહત્ત્વ વિશે વાત કરી, તો તમારી દીકરી જોડે તમારું ટ્યુનિંગ કેવું છે અને તમે આજે સમાજમાં દીકરીઓનું શું સ્થાન જોઈ રહ્યા છો? એમ મારી દીકરી મારી મા જેવી છે. ઓહો. બહુ જ મારી સંભાળ રાખે છે અને એક ગીત પણ એના માટે ને એકચ્યુઅલી અમારા સમાજમાં દીકરીઓ, બીજા બધા ઘણા સમાજમાં એવું થતું હોય કે દીકરીઓને ઓછું ભણાવતા હોય છે અને અમુક ઉંમર થાય એટલે પછી એના લગ્ન કરી દેવાતા હોય છે. પણ મારી દીકરી, અમે પણ ઈચ્છીએ છીએ અને મારી દીકરી ખુદ પણ કહે છે કે મારે સિંગિંગ કરવું છે, મારે સંગીત શીખવું છે. અત્યારે શીખે પણ છે, સાથે સાથે ભણે પણ છે. ને મેં વચ્ચે અમારા સમાજમાં હું થોડી દીકરી મોટી થાય એટલે પછી સગાઈની વાત ને બધું ચાલુ થઈ જાય. હા, તો આ તો ખાલી એની મમ્મીએ કીધું કે તારે સગાઈ માટે છોકરો જોઈએ, તો કે ના, મારે અત્યારે ભણવું છું, ભણવા સિવાય મારે કશું જ વિચાર નથી. ઉંમર કેટલી છે? અત્યારે 12માં ભણે છે. અને એ કે મારે ભણી ગણી બહુ સારી મારા પોતાના પગ ઉપર ઉભો રહું એવું મારે કરવું છે એમ. બરાબર. એટલે બહુ સારું છે. અને હું તો કહું છું અમારા સમાજના ખાસ અમારા વડીલોને કે ભાઈ તમારા દીકરા દીકરીને ભણાવજો, કેમ કે અત્યારે બીજા સમાજો જે આગળ છે એનું કારણ એક જ છે કે એમનામાં એજ્યુકેશન છે, એમનામાં શિક્ષણ છે. અને આપણા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે. એટલે જો બીજા સમાજના સાથે ખભે ખભો મિલાઈને ચાલુ હોય તમારે, તો તમારા દીકરા દીકરીને તમારે ભણાવવું પડશે. એટલે તમે જે આલ્બમ બનાવ્યા એમાં એનું કોઈ એક ગીત સરસ સંભળાવો દીકરી માટેનું. સરસ ગીત છે. એમાં એક એવી લાઈન પણ છે કે ભાઈ એક ને પાછું મારી દીકરીએ એમાં એક્ટિંગ કરી છે, પૂજા, કે ભાઈ હું ગામડાનો બાપ બન્યો છું અને દીકરી જન્મે છે ને મમ્મી મરી જાય તો બધી જવાબદારી એક બાપની આવે છે. નાનપણથી મોટી થાય, ભણી ઘણી મોટી થાય, પરણાવી દેવા ત્યાં સુધી બાપ કેવી રીતે દીકરીને સાચવે છે, એવું સુંદર મજાનું એક ગીત હતું, મારી દીકરી છે તુલસીનો ક્યારો. એમાં એક એવી સિચ્યુએશન હતી નાની કે ભાઈ બાપ હોય ગામડાનો હતો, તેને બીડી પીવાની આદત હોય, તો દીકરી ત્યાં બેઠી બેઠી ભણતી હોય છે, હું ધીરેથી બીડી કાઢીને પીવા જતો હોઉં છું ને દીકરી મને રોકે છે કે પપ્પા બીડી ના પીવા, વ્યસન ના કરાય. આવું એક નાની દીકરી એના બાપને શીખવાડે છે. આવા સુંદર મજાના અંદર શબ્દો તમે જોજો કોઈ દિવસ, મારી દીકરી છે તુલસીનો ક્યારો એમાં. અને એક બે લાઈન પણ એની અત્યારે તમને સંભળાવી દઉં પ્લીઝ. મારી દીકરી છે તુલસીનો ક્યારો, આ માવતરનો સાચો સહારો, એની મમતાનો કોઈ ના કિનારો, મારી દીકરી હો, મારી દીકરી છે તુલસીનો ક્યારો, આ માવતરનો સાચો સહારો. વિક્રમભાઈ, હવે તમને જેના માટે બોલાયા હતા એ સવાલ પૂછું. અચ્છા. લગભગ 2 કરોડ લોકો મને યુટ્યુબ પર ને એમ જુદી જુદા પ્લેટફોર્મ પર સાંભળે, અને મારી વાત હોય છે મોટિવેશનની કે આજે માણસો સુસાઇડ કરે છે, ઘર છોડીને જતા રહે છે, સહેજ તકલીફ પડી તો ખોટું વિચારી દે, ખોટા પગલાં ભરે છે. આજે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બધા લોકો આવી રહ્યા છે, જબરજસ્ત લોકો આવી રહ્યા છે, બધાને આવીને પહેલી 2 પિક્ચરોમાં સુપરસ્ટાર થઈ જવું છે, તરત જ એમના બધા સિંગિંગમાં બી અને સિંગિંગમાં બી એક આલ્બમ શું બનાવ્યો નથી, હજી તો રિલીઝ નથી થયો, અને માઇકલ જેક્સન જેવા મેં તો તમને આજે બીજી વાર આવી રીતે નજીકથી જોયા, કોઈ દિવસ મેં તમને એવી રીતે જોયા જ નથી. તો તમારી કે મારી ઓકાત નથી કે આપણે સમાજને કંઈ શીખવાડી શકીએ કે કંઈ સલાહ આપી શકીએ, પણ તમારા અનુભવથી 5 મિનિટમાં એવી વાત આજના યુવાનો યુવતીઓને કરો કે જે ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે, તેમને શું ધ્યાન રાખવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ, ના રાખવી જોઈએ, શોર્ટકટ લેવા જોઈએ, ના લેવા જોઈએ, એવું શું કરે જેનાથી એક
ખેતરમાં ભેંસો ચરાવતા જો વિક્રમ ઠાકોર 40 ફિલ્મોને 1000 આલ્બમ કરીને અહીં બેસી શકે તો દરેક માણસ કરી શકે. તો એને કયો ગુણ એનામાં ડેવલપ કરવો જોઈએ અથવા એને શું ધીરજથી રાહ જોવી જોઈએ? હું માનું છું કે તમને કોઈ વ્યસન નથી, હા હું ચોક્કસ માનું છું, મારી પાસે જે ઇનપુટ્સ છે. હાજી હા આજે કોઈ માણસ એવો નહીં કે જે ડ્રિંક્સ નહીં કરતો હોય, સિગરેટ નહીં પીતો હોય, જાત જાતનું બધું કરતા હશે. તમારા જેવા બહુ ઓછા લોકો છે કે જે આ બધી વસ્તુઓથી દૂર રહ્યા છે. તો આજના યુવાનોને તમે ગમે તેમ તો સફળ વ્યક્તિમાં કહેવાઓ, સફળતા પૈસાથી નથી હોતી, પણ માણસ જે એચીવ કરવું ચાહે એ કરી શકે અને એના માટે કોઈ પેરામીટરમાં ના હોય તોય કરી શકે. દેટ ઇઝ કોલ્ડ સક્સેસ. તો આવા જે લોકો આજે ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે, સંગીતમાં આવી રહ્યા છે, એવા લોકોને તમે શું કહેશો? ખાસ મેસેજ એવા લોકોને હું એટલું જ કહીશ, જેમ કે ઘણા એવા સિંગર હોય છે કે જે એક સોંગ પહેલાં તો એક આલ્બમ બનતું હતું, 10-10, 15-15 સોંગ એક જ આલ્બમમાં થતા હતા, પણ અત્યારે એક સોંગ યુટ્યુબમાં ચાલતું હોય, એ સોંગ ચાલી ગયું તમારું, તો તમે એવું ના માની લેશો કે ભાઈ હું સ્ટાર બની ગયો. કેમ કે એક સોંગ ચાલવાથી તમે સ્ટાર નથી બની જતા. એના માટે તમારે ઘણી બધી મહેનત કરવી પડે. અને ઘણા લોકો એવા પણ છે કે જે 10-15 ગીતો બનાવ્યા હોય, આલ્બમ બનાવ્યા તોય પણ એ લોકો સફળ ના થયા હોય. એવા પણ ઘણા લોકો છે. તો એ લોકોને પણ કહું છું કે ભાઈ મહેનત કરતા રહો, મહેનત કરશો તો ચોક્કસ તમે આગળ આવશો. અને જો અમુક લોકો વિચારતા હોય કે ભાઈ અમે જોરદાર અમે એક્ટર થઈ જાય, પહેલું પિક્ચર હિટ થઈ ગયું એટલે હું એક્ટર થઈ ગયો, સ્ટાર થઈ ગયો, એવું નથી હોતું. દરેક ક્ષેત્રમાં તમારે સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે. અને સાચી મહેનત કરો. અને મેઇન વસ્તુ તમારો સ્વભાવ, જે તમારો સ્વભાવ છે ને એ બહુ મહત્ત્વનો છે. તમારા આખી જિંદગીમાં, તમારી લાઈફમાં તમારું નેચર બહુ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તમારું નેચર બહુ સારું હશે તો થોડા ઓછા તમે સફળ થયા તોય પણ તમારું માન સન્માન વધારે જળવાશે એમ. આ હતા વિક્રમ ઠાકોર. મારા એક મિત્ર છે પ્રકાશ પ્રજાપતિ, મારી સાથે કામ કરે છે. એટલા વખાણ કરે, ઘણા વખત પહેલાં ઓફિસ પર મળે, અને આજે પણ એમને મળ્યો અને બજારમાંથી લગભગ 10 જણા જોડે મેં ઇનપુટ્સ લીધા એમના, એકદમ ડાઉન ટુ અર્થ. જે બોલ્યા એવું જ કે સિમ્પ્લિસિટી, આપ્યું એ ખુશ ને ના આપ્યું એ ખુશ. આ બધા ગુણથી એક સામાન્ય પરિવારમાં જન્મીને માણસ એક પોતાનું સ્થાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનાવે. ને આજે બી લોકો પિક્ચર બનાવું તો પહેલાં એમનો કોન્ટેક્ટ કરે, કે આલ્બમ બનાવો તો એમનો કોન્ટેક્ટ કરે, અથવા ગામડાઓમાં રાત્રે જે પ્રોગ્રામ્સ થાય એમાં ટ્રેક્ટરો ભરીને ભીડ આવે, એવી વ્યક્તિ એ જીવનની સફળતા છે. અને સૌથી મોટું કે મા બાપ, પતિ, બાળકો બધાની સાથે માણસ જીવે અને છતાંય જીવનમાં કોઈ દૂષણ, કોઈ વ્યસન ના આવે, એવા વિક્રમભાઈ ઠાકોરને 100 સલામ. ફરીથી કોઈ બીજી વાર આવી જ કોઈ વ્યક્તિને તમને મળાઈશું. થેન્ક યુ.